સ્વાગત છે તમારું અમારી ચેનલ મોમ એન્ડ ડોટર કુક્સમાં। આજે આપણે બનાવીશું પાવભાજી પનીર ચીઝ ગોટાળો। અને આ પાવભાજી પનીર ચીઝ ગોટાળા ખાવાની ખૂબ જ મજા આવે છે, તો તમે એકવાર ચોક્કસ બનાવીને ટ્રાય કરજો અને એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો ફટાફટ બનાવી લઈએ આજે આપણે પાવભાજી પનીર ચીઝ ગોટાળાની રેસીપી। નવી નવી રેસીપી શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકોનને જરૂર દબાવો। તો સૌપ્રથમ તો આપણે ભાજી બનાવી લઈશું। તો અહીંયા મેં કુકર મૂક્યું છે ગરમ કરવા માટે। એમાં આપણે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે। તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે એમાં થોડીક હિંગ ઉમેરી દઈશું। હિંગ થઈ જાય પછી આપણે એમાં 1 કપ જેટલા ટામેટાં બારીક કાપેલા ઉમેરી દઈશું। નાનું કેપ્સિકમ ઉમેરી દઈશું આપણે કાપેલું। એને આપણે ધીમા ગેસ પર બધું સરસ એવું સાંતળી લઈએ। હવે અહીંયા 2 મીડિયમ સાઇઝના બટાકાને પણ મેં છોલીને નાના ટુકડા કરી લીધા છે, એ પણ અંદર ઉમેરી દઈએ। અડધો કપથી પણ ઓછા આપણે લીલા વટાણા લઈશું અને આપણે એટલું જ ફ્લાવર લઈશું। આ બધું આપણે તેલમાં સરસ એવું સાંતળી લેવાનું છે। હવે આપણે એમાં થોડી હળદર ઉમેરી દઈશું અને 1 ચમચી આપણે એમાં લાલ મરચું ઉમેરી દઈશું। અડધી ચમચી આપણે પાઉંભાજીનો મસાલો ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈએ અને પાછું આપણે એને એકવાર સરસ એવું સાંતળી લઈએ એટલે તેલમાં બધા મસાલા સરસ એવા સંતળાઈ જાય અને શાકભાજીમાં એની ફ્લેવર બેસી જાય। હવે આપણે એમાં થોડું પાણી ઉમેરવાનું છે, બહુ પાણી નથી ઉમેરવાનું કારણ કે ટામેટામાંથી પણ પાણી નીકળે છે એટલે આપણી ભાજી સરસ એવી બફાઈ જશે। તો આપણે પાણી ઉમેરી દીધું છે। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને આપણે એની 4 થી 5 વિસલ કરી લેવાની છે। 4 થી 5 વિસલ થઈ ગઈ છે, કુકર ઠંડુ થઈ ગયું છે। હવે આપણે જોઈ લઈએ, શાકભાજી આપણા સરસ એવા બફાઈ ગયા છે। તમે જોઈ શકો છો પાણી પણ એકદમ માપનું જ રહ્યું છે, અંદર બહુ વધારે પાણી નથી। હવે આપણે એક મેશરની મદદથી એને આપણે મેશ કરી લેવાના છે। તો આ ભાજી આપણી અધકચરી મેશ થઈ ગઈ છે। હવે આપણે ભાજી બનાવવાની તૈયારી કરીશું। તો એના માટે આપણને અડધો કપ કાંદા જોઈશે, 2 ચીઝની ક્યુબ જોઈશે, 100 ગ્રામ પનીર લીધું છે, સ્વાદ પ્રમાણે બટર અને આપણે ધાણા લઈશું। હવે આપણે એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે, તો એ પણ મેં લઈ લીધું છે અને એને પણ મેં વાટી લીધા છે। હવે એક પેન લઈશું, એમાં આપણે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને બધું તેલ થઈ જાય એટલે આપણે એમાં કાંદા સાંતળી લેવાના છે। તો આપણે કાંદા અંદર મૂકી દીધા છે, એને આપણે ગુલાબી કલરના સાંતળી લેવાના છે। કાંદા સતળાઈ જાય પછી આપણે આદુ મરચાં અને લસણની જે પેસ્ટ વાટીને રાખી હતી એ અંદર ઉમેરી દેવાની છે। અહીંયા મેં આદુ મરચાં લસણની પેસ્ટમાં થોડું પાણી નાખીને વાટ્યું હતું એટલે તમને આવી લિક્વિડ જેવી લાગે છે। હવે આપણે એમાં થોડી હળદર ઉમેરી દઈશું। અડધી ચમચી આપણે પાછો પાઉંભાજીનો મસાલો ઉમેરીશું। 1 થી 1.5 ચમચી આપણે એમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। 1 ચમચી આપણે ધાણા જીરું ઉમેરી દઈશું। આ બધું આપણે ધીમા ગેસ પર સાંતળી લેવાનું છે। તો આપણે જ્યાં સુધી તેલ છૂટે નહીં ત્યાં સુધી એને સાંતળી લેવાનું છે અને એમાં આપણે થોડુંક પાણી ઉમેરી દઈએ એટલે આપણે મસાલા બળે નહીં। થોડા લીલા ધાણા ઉમેરી દઈશું, એને પણ આપણે મિક્સ કરી લઈએ। બધું સરસ એવું સંતળાઈ ગયું છે, તેલ પણ છૂટું પડી ગયું છે। હવે આપણે અંદર ભાજી ઉમેરી દઈશું। આપણે અંદર બધી ભાજી ઉમેરી દીધી છે અને હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે। આપણે જે રીતે પાઉંભાજી બનાવીએ છીએ એ રીતે જ આપણે પહેલાં ભાજી બનાવી લેવાની છે। હવે આપણે એમાં અડધો કપ જેટલું પાણી ઉમેરીશું એટલે ભાજી થોડી ઢીલી થાય અને એકદમ સરસ એવી ચડી જાય। તો અહીંયા પાણી ઉમેરીને આપણે એને 4 થી 5 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું। 4 થી 5 મિનિટમાં તમે જોઈ શકો છો ભાજી સરસ એવી કૂક થઈ ગઈ છે અને ઉપરથી તેલ પણ થોડુંક છૂટું પડવા માંડ્યું હતું। પાછું મેશરની મદદથી આપણે એને એકવાર સરસ એવું મેશ કરી લઈએ એટલે ભાજી એકદમ આપણી સરસ એવી બારીક થઈ જાય, જરા પણ આખું શાકભાજી ન રહે। હવે આપણે એમાં ચીઝ અને પનીર છીણેલા છે એ ઉમેરી દેવાના છે। તો અહીંયા મેં પનીરને સરસ એવું ગ્રેટ કરી લીધું છે, એ અંદર ઉમેરી દઈશું। તમને જો હજી વધારે પનીર ભાવતું હોય તો તમે વધારે પનીર અને ચીઝ પણ વધારે ઉમેરી શકો છો। ચીઝ પનીર નાખ્યા પછી આપણે બહુ ભાજીને કૂક વધારે નથી કરવાની। એકવાર સરસ એવું મિક્સ થઈ જાય એટલે આપણે એને 2 થી 3 મિનિટ જ એને કૂક કરવાની છે। અહીંયા મને સ્વાદમાં થોડું મીઠું ઓછું લાગતું હતું તો એ પણ મેં ઉમેરી દીધું છે। તમારે આ ટાઈમે ચેક કરી લેવાનું, એમાં કંઈ ઓછું હોય તો તમારે ઉમેરી દેવાનું છે। 2 મિનિટ ઢાંક્યા પછી તમે જોઈ શકો છો આપણી પનીર ચીઝ ગોટાળા ભાજી તૈયાર થઈ ગઈ છે। હવે ઉપરથી થોડું બટર ઉમેરી દઈશું અને લીલા ધાણા નાખીને આપણે એને ગાર્નિશ કરી દઈશું। જો લીલું લસણ મળતું હોય તો તમે લીલું લસણ પણ ઉમેરી શકો છો। ગેસ આપણે બંધ કરી દીધો છે। તો આપણી આ પનીર ચીઝ ગોટાળા ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે। તો ગરમા ગરમ પનીર ચીઝ ગોટાળા ભાજી તૈયાર છે। તમે એની સાથે મસાલા પાઉં સર્વ કરી શકો છો।
તમે એકવાર ચોક્કસ બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગે છે. ઉપરથી થોડુંક ચીઝ ઉમેર્યું છે. મસાલા પાઉં તૈયાર છે. સાઈડમાં આપણે કાંદા અને લીંબુથી પનીર ચીઝ ગોટાળા ભાજીને સર્વ કરીશું. તો તમે એકવાર ચોક્કસ બનાવીને ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.